શહેરના વહીવટી વોર્ડ નંબર 7ની કચેરીથી લઈને નાયક હોસ્પિટલ સુધીના અડચણરૂપ અને ગેરકાયદેસર દબાણ પર પાલિકાની દબાણ શાખાએ સપાટો બોલાવ્યો છે। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા છેલ્લા ઘણા સમયથી સક્રિય થવા પામી છે। શહેરના મુખ્ય માર્ગો પર આડેધડ દબાણ કરી લારી ગલ્લાઓ શેડ મૂકનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજે વોર્ડ નંબર 7ની વહીવટી કચેરીથી કારેલીબાગ પોલીસ સ્ટેશન, મચ્છીપીટથી લઈને નાયક હોસ્પિટલ સુધીના અડચણરૂપ અને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા। કેટલીક લારીઓ તેમજ કેબિન અને કાચા શેડ બાંધવામાં આવ્યા હતા। આ તમામ દબાણો આજે વહીવટી વોર્ડ નંબર 7 કર્મચારીઓની સાથે રાખી પાલિકાની દબાણ શાખાએ દબાણો દૂર કર્યા હતા। પાલિકાની દબાણ શાખા દ્વારા ગેરકાયદેસર લારી ગલ્લાને કબજે લઈને કાર્યવાહી કરવામાં આવી છે અને આ કામગીરી સંવેદનશીલ વિસ્તારમાં હોવાથી શહેર પોલીસે બંદોબસ્ત પૂરો પાડ્યો હતો। વારંવાર જ્યારે પણ દબાણ થાય છે ત્યારે વારંવાર આ રીતે પ્રોગ્રામ લઈ અને એ દબાણ અમારા વોર્ડ ઓફિસ પોલીસ ખાતો તેમજ દબાણ શાખા દ્વારા એને દૂર કરવામાં આવે છે। આજે કેટલા દબાણની અંદર? આજે લગભગ 2 થી 3 ટ્રક ભરી અને સામાન એકઠો થયો છે અને જે પણ કાચા દબાણો થયા દૂર કરાયા।